પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં રવિવારે સાંજે લગભગ સવારે 4:30 વાગે આગ લાગી હતી. આ આગ સેક્ટર 19 માંગ શાસ્ત્રી બ્રિજ પાસે ગીતા પ્રેસ કેમ્પમાં લાગી હતી. આગમાં ગીતા પ્રેસના 180 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા. અધિકારીઓના જણાવ્યા મુજબ, રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો. આ પછી ઘણા સિલિન્ડર બ્લાસ્ટ થયા. આગ બુઝાવવા માટે 12 ફાયર બ્રિગેડ મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડે 1 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો. એક સંન્યાસીની 1 લાખ રૂપિયાની નોટો પણ બળી ગઈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સીએમ યોગીને ફોન કરીને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી. આગની ઘટનાના થોડા સમય પહેલા, તેમણે હેલિકોપ્ટરથી મહાકુંભ મેળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. મહાકુંભ શહેરમાં અગ્નિશમન કામગીરી માટે અદ્યતન સુવિધાઓ સાથે 4 આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર તૈનાત કરવામાં આવ્યા છે. આમાં વિડિયો થર્મલ ઇમેજિંગ જેવી અદ્યતન સિસ્ટમ્સ છે. તેનો ઉપયોગ બહુમાળી અને ઊંચા તંબુઓમાં આગ ઓલવવા માટે થાય છે. આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર 35 મીટરની ઊંચાઈ સુધી આગ ઓલવી શકે છે. મહાકુંભ મેળા વિસ્તારને અગ્નિમુક્ત બનાવવા માટે અહીં 350મી વધુ ફાયર બ્રિગેડ, 2000મી વધુ પ્રશિક્ષિત માનવબળ, 50 ફાયર સ્ટેશન અને 20 ફાયર પોસ્ટ બનાવવામાં આવી છે. અખાડા અને તંબુઓમાં અગ્નિ સુરક્ષા સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગની ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી સંપૂર્ણ માહિતી લીધી. મુખ્યમંત્રીએ તેમને કહ્યું કે કાર્યક્ષમ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ, એસડીઆરએફ ટીમે સમયસર આગ પર કાબૂ મેળવ્યો. કોઈ જાનહાનિ થઈ નથી. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ઉપરાંત મહાકુંભ મેળા વિસ્તારમાં રહેલા યુપીના ઉર્જા મંત્રી એ.કે. શર્મા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને ગીતા પ્રેસના લોકોને મળ્યા હતા. આગ લાગતાની સાથે જ સેક્ટર 19 અને આસપાસના વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ હવે વીજળી ફરીથી પૂર્વવત કરવામાં આવી રહી છે. તેમજ નવા તંબુ પૂરા પાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગના કારણે કોઈ જાનહાનિ નહીં થઈ. ખાલી સામાનનું જ નુકસાન થયું છે. યોગી સરકારના મેનેજમેન્ટ સાથે કાર્યક્ષમ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તરત આગને કાબૂમાં લાવી દીધી હતી. એટલે મહાકુંભમાં કોઈ ચિંતાની વાત નથી. અને એ જ જગ્યા પર ટૂંક સમયમાં જ નવા ટેન્ટ બનીને તૈયાર થઈ જશે.